જય ગિરનારી મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નગરીમાં। તો વ્લોગમાં બન્યા રહેજો। ફરીવાર આપનું નિર્જલા વ્લોગ્સમાં સ્વાગત છે। અત્યારે આપણે શિપ્રા નદીના કાંઠે છીએ અને આ છે શમશાન ઘાટ અને હું તમને લઈ જઈ રહ્યો છું શ્રી વિક્રાંત ભૈરવ દાદાના દર્શન કરવા માટે। તો વ્લોગમાં બન્યા રહેજો। જો આપણે પહોંચી ચૂક્યા છીએ વિક્રાંત ભૈરવ દાદાના મંદિર પાસે। આ છે મહાદેવની 4 શિવલિંગ અને હવે દાદાનું મંદિર આવી ચૂક્યું છે। જો દર્શન આપ કરી શકો છો શ્રી વિક્રાંત ભૈરવ દાદાના। અને બાજુમાં છે આપણા ભોળાનાથ મહાદેવ, એમના પણ તમે દર્શન કરી શકો છો। હર હર મહાદેવ। હું 2 થી 3 દિવસ સુધી ઉજ્જૈનમાં જ રહેવાનો છું। બને એટલા દેવી દેવતાના તમને દર્શન કરાવીશ। અહીંયા તો 1 મહિનો રહ્યો તોયથી દર્શન ન થઈ શકે પૂરા। જો કેટલો સુંદર મજાનો વ્યૂ છે, શિપ્રા નદીનો કિનારો છે, શમશાન ઘાટ છે અને હવે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી સતી માતા મેલડી માતાના દર્શન કરવા લઈ જઈ રહ્યો છું। બ્લોગમાં બન્યા રહેજો। ફરી એકવાર દાદાના દર્શન કરી લો। હવે મેલડી માના મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ। અહીંયા તો શ્રી મહાકાલેશ્વર મહાદેવનું મંદિર છે, કાળ ભૈરવ દાદાનું મંદિર છે, ભારત માતાનું મંદિર છે, કૃષ્ણ ભગવાન અને સુદામા હારે ભણતા એની નિશાળ છે, શ્રી સાંદીપની ઋષિનો આશ્રમ ત્યાં ભણતા। જ્યાં જ્યાં શૂટ કરવાનો મેળ આવશે ત્યાં હું શૂટ કરીને તમને દર્શન જરૂર કરાવીશ। વ્લોગમાં બન્યા રહેજો। મેં આની પહેલાં એક વિડીયો મૂક્યો હતો, રાજા ભર્તુહરીની ગુફાનો વિડીયો મૂક્યો હતો। નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશ અને એની પછીનો વિડીયો કાલે સવારે હું શ્રી બગલામુખી માતાના દર્શન કરવા જવાનો છું। તો વ્લોગમાં બન્યા રહેજો। આપણે પહોંચી ચૂક્યા છીએ શ્રી સતી માતાના મંદિર। આપ જોઈ શકો છો શ્રી સતી માતા મેલડી માતાનું મંદિર। જો દર્શન કરી લેજો શ્રી સતી માતા મેલડી માતાના। જય મેલડી માતા। આ મંદિરના બહારનો વ્યૂ છે। અને હવે હું તમને દર્શન કરવા જઈ રહ્યો છું ગઢ કાલિકા માતાના દર્શન કરવા લઈ જઈ રહ્યો છું। તો વ્લોગમાં બન્યા રહેજો મહાકાળી માના દર્શન કરવા માટે। અને નિર્જલા વ્લોગ્સને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો શેર પણ કરજો આ વિડીયાને। આવતીકાલના વિડીયોમાં શ્રી બગલામુખી માતાના દર્શન તમને કરાવીશ। 4 દી સુધી ઉજ્જૈનમાં હું રહેવાનો છું।
હવે આપણે જઈ રહ્યા છીએ ગઢકાલિકા મંદિર શક્તિપીઠ તરફ. આ છે મહાકાળી માનું મંદિર. ટૂંક જ સમયમાં આપણે મંદિરની અંદર પ્રવેશ કરીશું અને મહાકાળી માના દર્શન તમને હું કરાવીશ. આપણે મંદિર પાસે આવી ચૂક્યા છીએ. જો મિત્રો, આપણે મહાકાળી માના દર્શન કરી લેજો. આ છે મહાકાળી માતા, ગઢકાલિકા માતા. રાત્રે કદાચ આવવાનો સમય રહેશે તો હું તમને જો આ જે સ્તંભ દેખાઈ રહ્યો છે ને, એમાં રાત્રે દીવા પ્રજ્વલિત કરવામાં આવે છે. રાતનો વ્યૂ બહુ જોરદાર હોય છે. આ જે પાછળનો સ્તંભ છે ને, એમાં દીવા કરે આરતીના સમયે. જો આવડો એક સ્તંભ આ બાજુ છે અને એક સ્તંભ આ બાજુ છે. એ બંનેમાં દીવા રાત્રે આરતીના સમયે પ્રજ્વલિત કરે અને ખૂબ મજા આવે જોવાની. જો એક આ બાજુ સ્તંભ છે. મિત્રો, બન્યા રહેજો નિર્જલા વ્લોગ્સમાં, કારણ કે અત્યારે થોડુંક ચાર્જિંગ મારું મોબાઈલમાં બેટરી ઓછી છે, એટલે હું ચાર્જ કરતા આવું. બને તો સાંજના દર્શન પણ તમને કરાવીશ દીવાના. અને આવતીકાલે ચોક્કસ તમને શ્રી બગલામુખી માતાના દર્શન કરાવીશ. તો નિર્જલા વ્લોગ્સમાં બન્યા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. તો આજ માટે આટલું જ. જય ગિરનારી, હર હર મહાદેવ.